મોટા મોટું મેંઢું આ કવડું ખબર છે આમ તો મારે આંગળી દવડું લીંગું છે જો કવડું મોટું મેંઢું એટલે એક નંબર છે બહુ મોટું છે મિત્રો આવેલો તો વિડીયો બનાવવા વિડીયો કઈ ઇન્ટરવ્યુ દેવામાં આવેલો હતો તો મિત્રો આજે આપણે જવાનું છે હું નહીં જવાનું હું જેલો હતો મિત્રો હું જેલો હતો મેઢા પકડવા તો પાછળ વિડીયોમાં કંટ્રોલ બનાવેલો જોજો તો આખો વિડીયો જોતો તો તમને બધી માહિતી ને બધી ઉડી જાય તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ લેટ્સ ગો તો યુટ્યુબ ફેમિલી જો આપણે હાલા જઈએ છીએ અને આ જો ડોળ લીધી અને આ જો ફરિયો લીધો અને શામજીભાઈ છે એ આગળ છે તો ઓલા પણ જરાય તો આપણે મેઠા કાઢવાના છે આજ મિત્રો મેઠા શું કહેવાય તમને વિડીયોમાં બધું કંટ્રોલી ખબર પડી જશે એ કાદીના ભેખાડામાં હોય અને બે લીંગા હોય ને કસ્ટડી જેવું પણ હોય છે હોય છે તે કાઢવાના છે તો હાલ આપણે તો આવી કાજુ હોય તો એમાં મેઠા હોય ને ગોતવાના છે પાછા કંટ્રોલ મિત્રો હવે તો આપણે આગળ જવું લાડુના લડશીને અહીંયા છે અહીંયા કંઈક સેફ પણ મેઠું નથી પણ પછી અહીં તો કંઈક દોહી જવું છે કેળો મેઠો હોય પણ આપણે ગોતવાના છે આગળ મિત્રો આને કહેવાય મેઠું તો જો પકડી પણ લીધું છે જો અને આવી શામજીભાઈ ગોતે છે તો જો એ ઓલા પણ કાઢે છે અહીંયા સીધો શીખો કરે છે અને અહીં જો કૂડો મોટો ખાડો અને મેળા પાછા ઘણા પકડવાના છે આપણે તો ઓલા પણ હલવાઈ ગયેલું છે એક એને આગળ પણ ઓલા પણ હતે છે જો તો યુટ્યુબ ફેમિલી ત્યાં મેઠા ઉપર સાકન દોરી લીધું તો જો ત્રણ મેઠા અને એક મંદરડી એટલું જડ્યું છે અને શામજીભાઈ જો મેઠું કાઢી રહ્યા છે અને ગોળા પણ તો એક નીકળ્યું ખાલી અને બીજું બે ઓલા પણ નીકળ્યા ક્યાં પણ એ મેઠું કર્યું છે તો આપણે પછી ઇન્ડર ઇન્ડર સમજો એ મિત્રો ઇન્ડર મેઠું કરી લીધું અને આને મેઠા પછી બોલવામાં આવે મિત્રો આપણે લીલી ડોલ આપણે લવાજી થાય તો આપણે કાઈ શું આવ્યું મેઠ ભાઈ તો પાસે તો શામજીભાઈ સાપે કાઢી મેઠું આવતી તો લ્યો આ મેઠામાં થોડું લેવાનું કેમ પણ તો કેમ પણ તો આવ્યું તો કાંઈ નહીં ઓહ થી ડોલ ખરા આ એ ડોલમાં જીઠું ભેગું તો કેમ પણ હેલો મીટર લીધી હોય ઓકે મને ફાઇનલ મીટર તો હા એ બે મોટા પંદર છે તો કેમ પણ છે કે લગાય કાઢો કાઢો તમે મામા આવે લઈ લો આમ છે કે કાપી નહીં મીટર ઓ થી અહીં છે તો અહીં જરૂર કાઢ લઈ ચાલો તો ઊંડું જવા દેવા નથી થતું મિત્રો તો ઊંડું વ્યૂ થાય ને તો આવી છે નહીં પછી તો મને સાકો દે હાલે તો હાલ હરિયો આવ્યો કેમ સાકો દે મારું મેડું વ્યૂ થાય આવા મેડમ નીકળે થોડા તો અહીં મેઢું આને કંઈક કહેવાય મેઢું કઢી ન દેવા મિત્રો તો કેમ પણ આવું કંઈક આવે બહુ મોટી મચ્છી આવે લીંગો ઉડું તાકે વાળું આવે ને મિત્રો આનું આ ગમે એવી કાપી નાખે તો આ લીંગો ભયંકર આવે હું તમને બીજો લીંગો બતાડું કાદીમાં બહાર આવી જાય એટલે આ જો આ લીંગો એટલું મોટું આવે ને કાદી કાપી નાખે તો એટલે તો આમાં બહુ બોલ આવે ને આ તો ખાવામાં બહુ કડક આવે મિત્રો કુરકુરિયાવાળું થઈ જાય તો કાચું તો ખવાય નહીં આપણે તો ખાઈ નહીં નકર કાચું ખાઈ દઈએ પાછા મિત્રો પણ કાચું ખવાય નહીં મિત્રો તો જોયું ફેમિલી એટલા બધા તમે પકડી લીધા છે તો કેમ પણ ભાગ્યા છે કે મિત્રો મેં ઇન્ટરવ્યુ તારા આવી દીધું પાઉ તરા ને આ મિત્રો પહેલાના સમયનો ડાયનાસોર જો આને કહેવાય પહેલાના સમયનો ડાયનાસોર તો તમને કેવો લાગ્યો અને વિડીયો કેવો લાગ્યો અને શાકે કેવું લાગ્યું તો સારું લાગ્યું તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો બાય બાય તો મિત્રો આજકાલની વાત નહીં દરે આમાં કાપોઈનામાં જો આવા લોટ હોય જ નહીં તો જુઓ અને કેમેરાની વાય કોઈ હતાવણ નહીં તો હતાવવાનું તો નહીં જ કેમેરાનું કોઈ છે જ નહીં પાવા અમારે ચાર જેવા અહીંયા અને આમ છે આમ જો અને લોટ પણ એવી બેસ્ટ આવે છે મિત્રો તો કેમ પણ कर लो